જય ખૂંખાર મેરડી માતા બારેજા ધામ વિષય મેરડી માતાનું પ્રવચન સાંભળવાથી ભક્તો ખુશ થઈ ગયા. જય મેરડી માં, જય અંબે માં. મારા વાલા ભક્તો, આજે આપણે એક એવી માતાના ચરણોમાં બેઠા છીએ જે પોતાના ભક્તની એક સાચી આંખ સાંભળીને દોડી આવે છે. માતાને સોનું ચાંદી નથી જોઈએ, માતાને તો માત્ર ભક્તનું નિર્મળ હૃદય જોઈએ. જીવનમાં સુખ અને દુઃખ તો આવતા જતા રહે છે, પરંતુ જે વ્યક્તિ માતા પર અડગ વિશ્વાસ રાખે છે તેના મનમાં ક્યારેય નિરાશા રહેતી નથી. માતા કહે છે, તમે સારા કર્મ કરો, સત્યના માર્ગ ચાલો, બીજાનું ભલું કરો અને મને પ્રેમથી યાદ કરો. કોઈ ભક્ત સંતાન માટે પ્રાર્થના કરે છે, કોઈ રોજગાર માટે, કોઈ પરિવારની શાંતિ માટે અને કોઈ બીમારીમાંથી મુક્તિ માટે. માતાની દરેક પ્રાર્થના સાંભળે છે, પરંતુ યોગ્ય સમયે અને યોગ્ય રીતે આશીર્વાદ આપે છે. આજે હું દરેક ભક્તને એક વાત કહું છું, સવારે ઉઠીને માતાનું સ્મરણ કરો. માતાનું નામ ઓછામાં ઓછું 108 વાર લખો અને બોલો, અને દિવસની શરૂઆત સારા વિચારો સાથે કરો. તમારા ઘરમાં પ્રેમ રહેશે, તમારા મનમાં હિંમત રહેશે અને જીવનમાં નવી આશા જાગશે. યાદ રાખજો, ભક્તિનો અર્થ માત્ર મંદિરે જવું નથી. માતા કહે છે, માતા પિતાની સેવા કરવી, ગરીબોની મદદ કરવી, કોઈનું દિલ ન દુભાવવું અને સત્ય બોલવું એ પણ મારી સાથે પૂજા છે, સાચી પૂજા છે. જ્યારે મુશ્કેલી આવે ત્યારે ગભરાશો નહીં. માતાના ચરણોમાં બેસીને કહો, હે મા, મને સાચો માર્ગ બતાવ. વિશ્વાસ રાખજો, માતા કોઈ દિવસ ખાલી હાથે પાછા મોકલતી નથી. આજે અહીં બેઠેલા દરેક ભક્ત માટે મારી પ્રાર્થના છે કે ખૂંખાર મેરડી માતા તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ વરસાવે. તમારા બધા સારા કાર્યોમાં સફળતા મળે અને તમારા પરિવાર પર માતાની કૃપા સદા વરસતી રહે. ચાલો અંતમાં સૌ ભક્ત પ્રેમથી બોલીએ, જય ખૂંખાર મેરડી માતા, જય મેરડી માં, જય અંબે માં. જો આપણે આ પ્રવચન ગમ્યું હોય તો પોતાનું નામ લખીને જય મેરડીમાં જરૂર લખજો અને માતાની કૃપા સૌના જીવનમાં સદા બની રહે એવી પ્રાર્થના કરીએ. જય ખૂંખાર મેરડી માતા. મિત્રો, તમને અમારું આજનું મેરડી માતાનું પ્રવચન ગમ્યું હોય તો વિક્રમ સોલંકી શોખ એ ચેનલને જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો. જેથી અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મેરડી માતાના નવા ભક્તો સુધી આ પ્રવચન જેટલું બને એટલું વધુમાં વધુ શેર કરજો. હું મા મેરડી માને એક જ પ્રાર્થના કરીશ કે તારા દરેક ભક્તોની દરેક મનોકામના પૂરી કરે એવી દિલથી આભાર. ને મિત્રો, આપણે જલ્દી બીજા વિડીયોમાં મળીશું ટૂંક જ સમયમાં.